આપની અદાલતમાં યુનિયન મિનિસ્ટર હરદીપસિંહ પુરી પર આરોપ છે કે એ સપનોના સોદાગર છે. હરદીપજી, મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. એ કહી રહ્યા છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે તો હરદીપ પુરી, એમની સરકાર લોકોને સસ્તા ગેસ સિલિન્ડરના વાયદાઓ કરે છે, સસ્તું ખાવાનું આપવાનો વાયદો કરે છે. એમણે કવિતા લખી છે, જબ વોટ લગે ઘટને તો ચુનાવી તોહફે લગે બટને. પ્રાસ સારો છે કવિતાનો, પણ મને લાગે છે કે ખરગેજી પોતે થોડા પરેશાન રહે છે. કેમ રહે છે? અધ્યક્ષ તેઓ છે, પણ એમનું કોઈ સાંભળતું નથી. કેમ, કોણ કોને સાંભળે છે એ તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. એટલે ખરગેજીનું એ કહેવું કે અમે ગેસનો સિલિન્ડર ઓછો કરીએ, જો ખરગેજી સાચે જ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સિરિયસ હોત તો એમણે ગેહલોતજીને કહેવું હતું કે અરે ભાઈ, 12 રૂપિયા પેટ્રોલ તમે વધારે ભાવથી વેચી રહ્યા છો. નહીં, પેટ્રોલ માટે તે કહે છે કે જે સમયે એમની સરકાર હતી તો 150 રૂપિયા બેરલનો રેટ હતો અને 71 રૂપિયામાં મળતું હતું. આજે 80-82 રૂપિયા બેરલનો ભાવ છે અને અહીંયા આજે પણ 96 રૂપિયા 97 રૂપિયામાં મળે છે. એમની સરકારની વાત કરીએ જ્યારે એક મોટા ઇન્ટેલેક્ચ્યુઅલ વિદ્વાન નાણામંત્રી હતા. તમે પણ સમજી ગયા હશો કે હું કોની વાત કરું છું. તો એમણે શું કર્યું હતું, એમની પાસે પણ એક સમસ્યા આવી. તો શું થયું, એમણે એક ઓઇલ બોન્ડ ફ્લોટ કર્યા. ઓઇલ બોન્ડ હતા 1,41,000 કરોડના. ઓઇલ બોન્ડનો અર્થ એ છે કે પંજાબીમાં કહેવત છે કે કરજ કરે એ નાના તો ભરે એનો પૌત્ર. તો 1,41,000ના ઓઇલ બોન્ડ્સ ફ્લોટ કર્યા એમણે, અને હવે અમને પાછા આપવા પડે છે એના પર 3,50,000 કરોડ. આ છે એમની ઇકોનોમિક્સ. તો ખરગેજીને એ કહો કે આ સમયે પેટ્રોલની કિંમતો 2 વર્ષમાં 11% ઘટ્યો. 80 કરોડથી વધારે લોકોને મોદીજીના દિવસનું 3 વખતનું ડ્રાય અનાજ મફત આપી રહ્યા છે. 220 કરોડ વેક્સિન ડોઝીસ બનાવડાવ્યા મોદીજીએ અને ફક્ત લોકોને આપ્યા. આ તો અમે કર્યું જ, અને ઓઇલ બોન્ડ પણ ફ્લોટ નહીં કર્યા. આ તો મોદીજીનો ચમત્કાર છે. અને બીજા તમારા મિત્ર કેજરીવાલજી, દિલ્હી અને આસપાસની જે સિટીઝ છે એમાં પોલ્યુશનની એટલી ખરાબ સ્થિતિ છે, લોકોને નાકથી ઝેર પીવું પડે છે. હું હંમેશા કહું છું કે આવું પોલ્યુશન જે છે, જે દુનિયામાં હું સમજુ છું એનો જે અકાઉન્ટ છે સૌથી ડેન્જરિયસ છે. આ એનું એક જ કારણ છે, એ છે પરાળીને સળગાવવી. એટલે અમે જે કરી રહ્યા છીએ, અમે પાણીપતમાં 2nd જનરેશન પ્લાન્ટ બનાવ્યો જ્યાં પરાળીથી અમે ઇથેનોલ બનાવી રહ્યા છીએ. હું હમણાં જર્મની ગયો હતો, ત્યાં અમે કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ ઘણા બનાવવાના છે. પણ જ્યાં સુધી આ પરાળી સળગાવવાની આ જે સિમ્પલ શોર્ટકટ સોલ્યુશન છે, આ પોલ્યુશનનો આપણે પણ એમણે તો હરદીપજી બ્લેમ કર્યું છે હરિયાણા સરકાર પર. કહ્યું કે પંજાબમાં તો 70% પરાલી અમે ઘટાડી દીધી છે, પણ હરિયાણામાં સળગવા લાગી છે. એટલે એવું છે, કેજરીવાલજીને કહો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ લો, એમાં ખબર પડી જશે રેડ સ્પોટ ક્યાં છે. જો એ રેડ સ્પોટ કશે બીજે પંજાબને બદલે બીજે દેખાઈ જાય છે તો જણાવી દેજો. જો બધાને ખબર છે, પણ કેજરીવાલને મેં તમને કહ્યું ને કે એ ડીપ ફ્લેક હોય છે, ડીપ ફ્લેક હોય છે, ડીપ ફેક ફ્લેક હોય છે. જો એ સેટેલાઇટ ઇમેજ પણ કદાચ નવી લઈ આવે, હું એ નહીં માનું. એમણે તો પોસ્ટર કાઢ્યા છે જેમાં પ્રધાનમંત્રી મોદીનો ફોટો છે અને કહ્યું મોદીજી પ્રદૂષણ ક્યારે દૂર કરશો. હું તો હેરાન છું કે કેવી કેવી વાતો કરે છે આ લોકો. આ ડીપ ફ્લેક કે ડીપ ફ્લેક્સ તો હમણાં આવ્યું છે, આ તો ઘણા શરૂઆતથી આવે છે. શરૂઆતથી હું એમને જોઈ રહ્યો છું, અને એવી વાત કરી જાય છે, અરે જેમ કે પરાળી સળગાવવાની વાત હોય ત્યાં દિલ્હીમાં હોય. જ્યારે હું નવો મંત્રી બન્યો, એમણે મને કહ્યું ઘણા કન્વિક્શન સાથે હરદીપજી અહીંયા મેટ્રોનું ભાડું નહીં વધારતા. મેં કહ્યું કેજરીવાલજી 8 વર્ષ થઈ ગયા છે, ફેર ફિક્સેશન થઈ નથી, હવે થઈ છે. 6 મહિના પહેલા એપ્રિલ 2017માં ઓલરેડી અડધું થઈ ગયું. હવે આ સમય નહીં, આ પોલ્યુશન માટે સારું થશે, આને પણ ફ્રી કરી દો. એને મેં કહ્યું કે યાર કેજરીવાલજી, પછી એ જે 28,000 કરોડનું ઋણ લીધું છે જાપાનીઓથી, એ કોણ મારો અંકલ આવીને આપશે? અરે આ
ભગવંત માન નવા મુખ્યમંત્રી બન્યા છે. આ એ પણ છે. આને પણ મફત કરી દો, એને પણ મફત કરી દો. કરી નાખો તમે. તમે લોકોને સુવિધા આપવા ઈચ્છો છો તો આપો. પછી કોઈએ કહ્યું કે આ પૈસા ક્યાંથી આવશે, તો કહે અમે સેન્ટરથી લઈશું. અરે આ નવા પ્રકારનું પોલિટિક્સ છે. તમે કંઈ રિસ્પોન્સિબલ સ્પેન્ડ પણ કરો. મારો એક RRTS પ્રોજેક્ટ છે જે હમણાં માનનીય પ્રધાનમંત્રીજીએ 18 કિલોમીટર એને હમણાં ચાલુ કર્યો છે. દિલ્હી સરકાર એના પૈસા ઘણા સમયથી નથી આપી રહી. હમણાં મેં જોયું કે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે, 1 સપ્તાહમાં એ પૈસા આપો, નહીં તો તમારી જે એડવર્ટાઇઝિંગનું જે બજેટ છે એને અમે રોકી દઈશું. કેજરીવાલજીને જે રેવડી વેચવાવાળી પોલિટિકલ સ્ટાઇલ છે, હું સમજુ છું આનો સમય હવે પૂરો થઈ જવાનો છે.